બ્રહ્મવૈવર્ત પુરાણની કથાને આગળ વધારી ભાગ છઠ્ઠો. ધર્મ બોલ્યા, જે સર્વને પોતાના તરફ આકૃષ્ટ કરનારા સચ્ચિદાનંદ સ્વરૂપ છે તેથી કૃષ્ણ કહેવાય છે. સર્વવ્યાપી હોવાના કારણે જેમની વિષ્ણુ સંજ્ઞા છે, સૌની અંદર નિવાસ કરતા હોવાથી જે વાસુદેવ છે, જે પરમાત્મા એક અક્ષર અચ્યુત ગોપેશ્વર, ગોપીશ્વર, ગોપ, ગૌરક્ષક, વિભુ, ગાયોના સ્વામી, ગોષ્ઠ નિવાસી, ગોવત્સ પૂછધારી, ગોપો અને ગોપીઓની મધ્ય વિરાજમાન પ્રધાન પુરુષોત્તમ, નવઘનશ્યામ, રાસવાસ અને મનોહર વગેરે નામ ધારણ કરે છે, તે ભગવાન શ્રી કૃષ્ણને હું વંદન કરું છું. આ પ્રમાણે કહીને ધર્મ ઊભા થઈ ગયા. પછી તેઓ ભગવાનની આજ્ઞાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવજીની સાથે વાર્તાલાપ કરીને તે શ્રેષ્ઠ સિંહાસન પર બેઠા. જે મનુષ્ય પ્રાતઃકાળે ઉઠીને ધર્મના મુખેથી નીકળેલા આ 24 નામોનો પાઠ કરે છે તે સર્વથા સુખી અને સર્વત્ર વિજયી થાય છે. મૃત્યુના સમયે તેના મુખેથી અવશ્ય શ્રીહરિ નામનું ઉચ્ચારણ થાય છે, તેથી અંતમાં શ્રીહરિના પરમધામમાં જાય છે તથા તેને શ્રીહરિની અચળ દાસ્ય ભક્તિ પ્રાપ્ત થાય છે. તેના દ્વારા ધાર્મિક ચેષ્ટા જ થાય છે. અધર્મમાં તેનું મન જતું જ નથી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપી ફળ સદાના માટે તેના હાથમાં આવી જાય છે. તેને જોતા જ સઘળા પાપ, સંપૂર્ણ ભય તથા સમસ્ત દુઃખ એ રીતે ભાગી જાય છે જેમ ગરુડ પર દ્રષ્ટિ પડતા સર્પ પલાયન થઈ જાય છે. સૌતી કહે છે કે ત્યાર પછી ધર્મના વામ પાર્શ્વથી એક રૂપાળી કન્યા પ્રગટ થઈ. તે સાક્ષાત લક્ષ્મી જેવી સુંદર હતી. તે મૂર્તિ નામથી પ્રસિદ્ધ થઈ. ત્યાર પછી પરમાત્મા શ્રીકૃષ્ણના મુખથી એક શુક્લ વર્ણવાળી દેવી પ્રગટ થઈ, જે વીણા અને પુસ્તક ધારણ કરનારી હતી. તે કરોડો પૂર્ણ ચંદ્રમાની શોભાથી સંપન્ન હતી. તેના નેત્ર શરતકાળના ખીલેલા કમળોની શોભાને ધારણ કરતા હતા. તેણે અગ્નિમાં શુદ્ધ કરેલા ઉજ્જવળ વસ્ત્ર ધારણ કરી રાખ્યા હતા અને તે રત્નમય આભૂષણોથી વિભૂષિત હતી. તેના મુખ પર મંદ મંદ મુસ્કાન છવાઈ રહી હતી. દંતાવલી ઘણી સુંદર હતી. તે સુંદર સ્ત્રીઓમાં પણ શ્રેષ્ઠ સુંદરી હતી. શ્રુતિઓ, શાસ્ત્રો અને વિદ્વાનોની પરમ જનની હતી. તે વાણીની અધિષ્ઠાત્રી, કવિઓની ઈષ્ટદેવી, શુદ્ધ સત્વ સ્વરૂપા તથા શાંતિરૂપિણી સરસ્વતી હતી. ગોવિંદની સામે ઊભી રહીને પહેલાં તો તેણે વીણાવાદનની સાથે તેમના નામ અને ગુણોનું સુંદર કીર્તન કર્યું. પછી તે નૃત્ય કરવા લાગી. શ્રીહરિએ પ્રત્યેક કલ્પના યુગ યુગમાં જે જે લીલાઓ કરી છે તે બધાનું ગાન કરી સરસ્વતીએ હાથ જોડી તેમની સ્તુતિ કરી. સરસ્વતી બોલ્યા, જે રાસમંડળમાં મધ્ય ભાગમાં વિરાજમાન છે, રાસોલ્લાસ માટે સદા ઉત્સુક રહેવાવાળા છે, રત્ન સિંહાસન પર આસીન છે, રત્નમય આભૂષણોથી વિભૂષિત છે, રાસેશ્વર તથા શ્રેષ્ઠ રાસકર્તા છે. રાસેશ્વર રાધાના પ્રાણ વલ્લભ છે, રાસના અધિષ્ઠાતા દેવતા છે તથા રાસલીલા દ્વારા મનોવિનોદ કરનારા છે. તે ભગવાન ગોવિંદને હું વંદન કરું છું, જે રાસલીલાના શ્રમથી થાકી ગયા છે, દરેક રાસમાં વિહાર કરનારા છે તથા રાસ માટે ઉત્સાહિત ગોપીઓના પ્રાણ વલ્લભ છે. તે શાંત મનોહર કૃષ્ણને હું પ્રણામ કરું છું. આ પ્રમાણે કહીને પ્રસન્ન મુખવાળા સરસ્વતીએ ભગવાનને પ્રણામ કર્યા અને સફળ મનોરથ થઈ તેમની આજ્ઞાથી તેઓ શ્રેષ્ઠ રત્નમય સિંહાસન પર બેસી ગયા. જે પ્રાતઃકાળે ઉઠીને વાણી દ્વારા કરવામાં આવેલા આ સ્તોત્રનો પાઠ કરશે તે સદા બુદ્ધિમાન, ધનવાન, વિદ્વાન અને પુત્રવાન થાય છે. સૌતીએ કહ્યું કે ત્યાર પછી પરમાત્મા શ્રીકૃષ્ણના મનથી એક ગૌરવર્ણા દેવી પ્રગટ થયા, જે રત્નના અલંકારોથી અલંકૃત હતા. તેમના શ્રીઅંગો પર પિતાંબરની સાડી શોભી રહી હતી. તેઓ સાધકોને સર્વ સંપત્તિઓ પ્રદાન કરે છે. સ્વર્ગમાં તેમને જ સ્વર્ગલક્ષ્મી કહે છે તથા રાજાઓને ત્યાં તે રાજલક્ષ્મી કહેવાય છે. શ્રીહરિની સામે ઊભા રહીને તે સાધ્વી લક્ષ્મીએ તેમને હાથ જોડી પ્રણામ કર્યા. તેમનું મસ્તક ભક્તિભાવથી ઝૂકી ગયું અને તેમણે ભગવાન શ્રીકૃષ્ણની સ્તુતિ કરી. મહાલક્ષ્મી બોલ્યા કે જે સત્ય સ્વરૂપ, સત્યના સ્વામી અને સત્યના બીજ છે, સત્યના આધાર, સત્યના જ્ઞાતા અને સત્યના મૂળ છે, તે સનાતન દેવ શ્રીકૃષ્ણને હું પ્રણામ કરું છું. આમ કહીને શ્રીહરિને મસ્તક નમાવી તપાવેલા સુવર્ણ જેવી કાંતિવાળા લક્ષ્મીદેવી 10 દિશાઓને પ્રકાશિત કરતા રહીને બેસી ગયા. ત્યારબાદ પરમાત્મા શ્રીકૃષ્ણની બુદ્ધિથી સર્વની અધિષ્ઠાત્રી દેવી ઈશ્વરી મૂળ પ્રકૃતિનો પ્રાદુર્ભાવ થયો. તપાવેલા સોના જેવી કાંતિવાળા દેવી પોતાની પ્રભાથી કરોડો સૂર્યને માત કરી રહ્યા હતા. તેમનું મુખ મંદ મંદ મુસ્કાનથી પ્રસન્ન દેખાતું હતું. નેત્રો શરતકાળના ખીલેલા કમળની શોભાને જાણે છીનવી લેતા હતા. તેમણે લાલ રંગની સાડી પહેરેલી હતી. તે રત્નમય આભૂષણોથી વિભૂષિત હતા. નિંદ્રા, તૃષ્ણા, ક્ષુધા, પીપાસા, દયા, શ્રદ્ધા અને ક્ષમા વગેરે દેવીઓ છે તે બધાની તથા સર્વશક્તિઓની તે ઈશ્વરી અને અધિષ્ઠાત્રી દેવી છે. તેમને 100 ભુજાઓ છે. તે દર્શન માત્રથી ભય ઉત્પન્ન કરે છે. તેમને દુર્ગતિનાશિની દુર્ગા કહેવાય છે. તે પરમાત્મા શ્રીકૃષ્ણના શક્તિ સ્વરૂપા તથા ત્રણેય લોકની પરાજનની છે. ત્રિશૂળ, શક્તિ, શાંખધનુષ, ખડગ, બાણ, શંખ, ચક્ર, ગદા, પદ્મ, અક્ષમાળા, કમંડળ, વજ્ર, અંકુશ, પાસ, ભૂષુંડી, દંડ, તોમર, નારાયણાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, રૌદ્રાસ્ત્ર, પાશુપતાસ્ત્ર, પાર્જન્યાસ્ત્ર, વારણાસ્ત્ર, અગ્નેયાસ્ત્ર તથા ગાંધર્વાસ્ત્ર એ બધાને હાથોમાં ધારણ કરીને શ્રીકૃષ્ણની સામે ઊભા રહી પ્રકૃતિ દેવીએ પ્રસન્નતાપૂર્વક તેમની સ્તુતિ કરી.
પ્રકૃતિ બોલ્યા કે હે પ્રભુ, હું પ્રકૃતિ ઈશ્વરી, સર્વેશ્વરી, સર્વરૂપિણી તથા સર્વશક્તિ સ્વરૂપા કહેવાઉં છું. મારી શક્તિથી જ આ જગત શક્તિમાન છે. તેમ છતાં હું સ્વતંત્ર નથી, કેમ કે તમે મારું સર્જન કર્યું છે. તેથી તમે જ ત્રણેય લોકના સ્વામી, ગતિ, પલક, સ્રષ્ટા, સંહારક તથા પુનઃસૃષ્ટિ કરવાવાળા છો. પરમાનંદ જ તમારું સ્વરૂપ છે. હું આનંદપૂર્વક તમને વંદન કરું છું. પ્રભુ, તમે ઈચ્છો તો આંખના પલકારામાં બ્રહ્માનું પણ પતન થઈ શકે છે, જે લીલા માત્રથી કરોડો વિષ્ણુઓનું સર્જન કરી શકે છે. એવા તમારા અનુપમ પ્રભાવનું વર્ણન કોણ કરી શકે એમ છે. તેમ તમે ત્રણેય લોકના ચરાચર પ્રાણીઓ, બ્રહ્મા વગેરે દેવતાઓ તથા મારા જેવી અનેક દેવીઓનું રમત માત્રમાં સર્જન કરો છો. તમે પરિપૂર્ણતમ પરમાત્મા છો, સ્તુતિ કરવા યોગ્ય છો. હે વિભો, હું આપને પ્રેમથી વંદન કરું છું. અસંખ્ય વિશ્વના આશ્રય એવા મહાન વિરાટ પુરુષ, જેમની કમળનો અંશ માત્ર છે, તે પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણને હું આનંદપૂર્વક પ્રણામ કરું છું. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વગેરે દેવતા, સંપૂર્ણ વેદ અને હું સરસ્વતી, આ બધા જેમની સ્તુતિ કરવા અસમર્થ છે તથા જે પ્રકૃતિથી પર છે, તે પરમેશ્વરને હું નમસ્કાર કરું છું. વેદ તથા શ્રેષ્ઠ વિદ્વાનો પણ તમારી સ્તુતિ કરવા સમર્થ નથી. જે નિર્લક્ષ્ય છે, તેની સ્તુતિ કોણ કરી શકે? એવા તમે ઈચ્છારહિત નિરીહ પરમાત્માને હું પ્રણામ કરું છું. આમ કહીને દુર્ગા દેવી શ્રી કૃષ્ણને પ્રણામ કરીને તેમની આજ્ઞાથી શ્રેષ્ઠ રત્નના સિંહાસન પર બેસી ગયા. જે પૂજા સમયે દુર્ગા દ્વારા કરેલી શ્રી કૃષ્ણની સ્તુતિનો પાઠ કરે છે, તે સર્વત્ર વિજયી અને સુખી થાય છે. દુર્ગા દેવીનો તેના ઘરમાં અખંડ નિવાસ છે. તે ભવસાગરમાં રહીને પણ પોતાના સુયશ વડે પ્રકાશિત થતો રહે છે અને અંતમાં શ્રીહરિના પરમધામમાં જાય છે. ત્યાર પછી આવે છે સાવિત્રી, કામદેવ, રતિ, અગ્નિ, અગ્નિદેવ, જળ, વરુણદેવ, સ્વાહા, વરુણાની, વાયુદેવ, વાયુદેવી તથા મેદિનીના પ્રાગટ્યનું વર્ણન. સૌથી કહે છે કે હે શૌનકજી, ત્યાર પછી શ્રીકૃષ્ણની જીવાના અગ્રભાગથી શુદ્ધ સ્ફટિક જેવા ઉજ્જવળ વર્ણવાળા એક મનોહારિણી દેવીનો પ્રાદુર્ભાવ થયો, જે સફેદ સાડી અને સર્વ પ્રકારના આભૂષણોથી વિભૂષિત હતા. તેમના હાથમાં જપમાળા હતી. તેમને સાવિત્રી કહેવામાં આવ્યા છે. સાવિત્રી એ સામે ઊભા રહીને હાથ જોડી ભક્તિભાવથી મસ્તક ઝુકાવી સનાતન પરબ્રહ્મ શ્રીકૃષ્ણની સ્તુતિ આરંભ કરી. સાવિત્રી બોલ્યા કે હે ભગવાન, તમે સર્વના આદિકારણ છો, સનાતન બ્રહ્મ જ્યોતિ છો, પરાત્પર, નિર્વિકાર તથા નિરંજન બ્રહ્મ એવા શ્યામ સુંદર શ્રીકૃષ્ણને હું નમસ્કાર કરું છું. આમ કહીને મંદ મંદ મુસ્કાઈને વેદમાતા સાવિત્રી દેવી શ્રીહરિને પ્રણામ કરીને શ્રેષ્ઠ રત્નના સિંહાસન પર બેસી ગયા. ત્યાર પછી પરમાત્મા શ્રીકૃષ્ણના માનસથી એક પુરુષ પ્રગટ થયા, જે તપાવેલા સુવર્ણ જેવો કાંતિમાન હતો. તે 5 બાણો દ્વારા સમસ્ત કામીઓના મનને મથી નાખતો હતો. તેથી વિદ્વાનો તેને મન્મથ કહે છે. તે કામદેવના ડાબા પડખામાંથી એક કામિની ઉત્પન્ન થઈ, જે પરમ સુંદર અને સૌના મનને મોહી લેનાર હતી. મંદ મંદ મુસ્કરાતી તે સતીને જોઈને સમસ્ત પ્રાણીઓની તેમાં રતિ થઈ. તેથી મનીષી પુરુષોએ તેનું નામ રતિ રાખ્યું. 5 બાણ અને પુષ્ણમય ધનુષ ધારણ કરનારા કામદેવ શ્રી હરિના સામે ઊભા રહી તેમની સ્તુતિ કરી. આજ્ઞા મળતા રતિના સાથે રમણીય રત્નના સિંહાસન પર બેસી ગયા. મારણ, સ્તંભન, ઝુંભન, શોષણ અને ઉન્માદ આ 5 કામદેવના બાણ છે. તેમણે પોતાના બાણોની પરીક્ષા કરવા માટે કામદેવે એક પછી એક તે બધા બાણ ચલાવ્યા. પછી તો ઈશ્વરની ઈચ્છાથી બધા લોકો કામને વશીભૂત થઈ ગયા. કામથી વશ થયેલા મહાયોગી બ્રહ્માજીનું વીર્ય અગ્નિરૂપે પ્રકાશિત થઈ ઉઠ્યું. તે દેવેશ્વર અગ્નિદેવ તીક્ષ્ણ જ્વાળાઓથી કરોડો તાડ વૃક્ષો સમાન વિશાળ રૂપ ધારણ કરીને પ્રજ્વલિત થવા લાગ્યા. તે અગ્નિને વૃદ્ધિ પામતો જોઈને શ્રીકૃષ્ણે લીલાપૂર્વક જળની રચના કરી. તેઓ પોતાના મુખથી નિશ્વાસ વાયુની સાથે જળનો એક એક બુંદ નાખવા લાગ્યા. મુખમાંથી નીકળેલ તે બિંદુ માત્ર જળ સંપૂર્ણ વિશ્વને જળમગ્ન કરી દીધું. તેના કિંચિત જળના કણ માત્રથી અગ્નિને શાંત કરી દીધો. ત્યારથી જળ દ્વારા અગ્નિ બુઝાવા લાગ્યો. ત્યાર પછી ત્યાં એક પુરુષનો પ્રાદુર્ભાવ થયો, જે તે અગ્નિના અધિદેવતા હતા. પછી પૂર્વોક્ત જળથી એક પુરુષ ઉત્પન્ન થયો, જેનું નામ વરુણ થયું. તેઓ જળના અધિષ્ઠાતા દેવતા અને સમસ્ત જળ જંતુઓના સ્વામી થયા. ત્યાર પછી તે અગ્નિદેવના વામ ભાગથી એક કન્યાનો આવિર્ભાવ થયો, જેનું નામ સ્વાહા હતું. મનીષી પુરુષ તેની અગ્નિની પત્ની કહે છે. જલેશ્વર વરુણના વામ ભાગથી પણ એક કન્યા પ્રગટ થઈ, જે વરુણાની નામે વિખ્યાત હતી. તે વરુણની સતી સાધ્વી પ્રિયા થઈ. ભગવાન શ્રીકૃષ્ણના નિશ્વાસ વાયુથી શ્રીમાન પવનનો પ્રાદુર્ભાવ થયો, જે સમસ્ત દેહધારીઓના પ્રાણ છે. શ્વાસ પ્રશ્વાસ રૂપે તેમની કળા પ્રગટ થઈ. વાયુદેવના વામ ભાગથી એક કન્યા પ્રગટ થઈ, જે વાયુપત્ની વાયવી નામે વિખ્યાત છે. શ્રીકૃષ્ણનું શુક્ર જળમાં પડ્યું. તે 1000 વર્ષ પછી એક ઈંડા રૂપે પ્રગટ થયું. તેમાંથી મહાન વિરાટ પુરુષની ઉત્પત્તિ થઈ, જે સંપૂર્ણ વિશ્વના આધાર છે. તે વિરાટ પુરુષના એક એક રોમ કૂપમાં એક એક બ્રહ્માંડ સ્થિત છે. તેઓ સ્થૂળથી પણ સ્થૂળતમ છે. તેમનાથી મોટું બીજું કોઈ નથી. તે ભગવાન શ્રીકૃષ્ણના 16મા અંશ છે. તેમને મહાવિષ્ણુ જાણો. તેઓ
સર્વના સનાતન આધાર છે. જેમ જળમાં કમળનું પાન રહે છે તે જ રીતે તેઓ મહાવર્ણના જળમાં શયન કરે છે. તેમના કાનમાંથી 2 દૈત્ય પ્રગટ થયા. તે બંને મધુ અને કૈટભ જળમાંથી આગળ જઈને બ્રહ્માજીને મારી નાખવા તૈયાર થયા. ત્યારે ભગવાન નારાયણે તે બંનેને પોતાના ખોળામાં સુવાડીને ચક્ર વડે કાપી નાખ્યા. તે બંનેના સંપૂર્ણ મેદથી આ પૃથ્વી નિર્મિત થઈ, જેથી એનું નામ મેદિની થયું. તેના પર સંપૂર્ણ વિશ્વ સ્થિત છે. તેની અધિષ્ઠાત્રી દેવીનું નામ વસુંધરા છે. ત્યાર પછી આવે છે બ્રાહ્મણ વગેરે કલ્પોનો પરિચય. ગોલોકમાં શ્રીકૃષ્ણનો નારાયણ વગેરેની સાથે રાસમંડળમાં નિવાસ. શ્રીકૃષ્ણના વામ ભાગથી શ્રી રાધાનો પ્રાદુર્ભાવ. રાધાના રોમકૂપોથી ગોપાંગનાઓનું પ્રાગટ્ય તથા શ્રીકૃષ્ણથી ગોપો, ગાયો, બળદો, હંસો, શ્વેતો, ઘોડા અને સિંહની ઉત્પત્તિ. શ્રીકૃષ્ણ દ્વારા 5 રથોનું નિર્માણ તથા પાર્ષદોનું પ્રાગટ્ય. ભૈરવ, ઈશાન અને ડાકિની વગેરેની ઉત્પત્તિ. મહર્ષિ સોનકજી પૂછવાથી સૌથી કહે છે કે હે બ્રહ્મન, મેં સર્વપ્રથમ બ્રહ્મકલ્પનું વર્ણન કર્યું. હવે વરાહકલ્પ અને પાદ્મકલ્પ એ બંનેનું વર્ણન કરીશ. સાંભળો. હે મુનિ, બ્રાહ્મ, વરાહ, પાદ્મ આ 3 પ્રકારના કલ્પ છે જે ક્રમશઃ પ્રગટ થાય છે. જેમ કે સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળયુગ. આ 4 યુગની જેમ તે યુગ પણ છે. 360 યુગોનો એક દિવ્ય યુગ થાય છે. 71 દિવ્ય યુગોનું એક મન્વંતર થાય છે. 14 મનુઓ વ્યતીત થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય. એવા 360 દિવસ પસાર થાય ત્યારે બ્રહ્માજીનું એક વર્ષ પૂરું થાય છે. આવા 108 વર્ષ બ્રહ્માજીનું આયુષ્ય હોય છે. આ બધો સમય પરમાત્મા શ્રીકૃષ્ણનો એક નિમેષ કાળ છે. કાલવેતા વિદ્વાનોએ બ્રહ્માજીના આયુ પ્રમાણે કલ્પનું માપ નક્કી કર્યું છે. નાના નાના કલ્પ ઘણા છે જે સંવર્ત વગેરે નામથી વિખ્યાત છે. મહર્ષિ માર્કંડેયનું આયુષ્ય 7 કલ્પોનું બતાવાયું છે, પરંતુ તે કલ્પ બ્રહ્માજીના એક દિવસ જેટલો બતાવાયો છે. અર્થાત માર્કંડેયજીનું આયુષ્ય બ્રહ્માજીના 7 દિવસમાં પૂરું થઈ જાય છે. બ્રાહ્મ, વરાહ અને પાદ્મ આ 3 મહાકલ્પ છે. એમનામાં જે પ્રકારની સૃષ્ટિ થાય છે તે કહું છું, સાંભળો. બ્રહ્મકલ્પમાં મધુ કૈટભના મેદથી મેદિનીનું સર્જન કરી સ્રષ્ટાએ ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞા લઈને સૃષ્ટિની રચના કરી હતી. પછી વરાહકલ્પમાં જ્યારે પૃથ્વી એકાવર્ણા જળમાં ડૂબી ગઈ હતી ત્યારે વરાહ રૂપધારી ભગવાન વિષ્ણુ દ્વારા અત્યંત પ્રયત્નપૂર્વક રસાતળમાંથી તેનો ઉદ્ધાર કરાવ્યો અને સૃષ્ટિનું સર્જન કર્યું. ત્યાર પછી પાદ્મકલ્પમાં સૃષ્ટિ કરતા બ્રહ્માએ વિષ્ણુના નાભિકમળ પર સૃષ્ટિનું નિર્માણ કર્યું. બ્રહ્મલોક સુધી જે ત્રિલોકી છે તેની રચના કરી. ઉપરના જે નિત્ય 3 લોક છે તેમની નહીં. સૃષ્ટિ નિરૂપણના પ્રસંગમાં મેં આ કાલગણના બતાવી છે અને કિંચિત માત્ર સૃષ્ટિનું નિરૂપણ કર્યું છે. હવે બીજું તમે શું સાંભળવા ઈચ્છો છો? સોનકજી પૂછ્યું કે હે સૂત નંદન, હવે એ જણાવો કે ગોલોકમાં સર્વવ્યાપી પરમાત્મા ગોલોકનાથે આ નારાયણ વગેરેનું સર્જન કરીને પછી શું કર્યું? આ વિષયનું વિસ્તારથી વર્ણન કરવાની કૃપા કરો. સૌતીએ કહ્યું કે હે બ્રહ્મન, એ બધાનું સર્જન કરીને તેમને સાથે લઈ ભગવાન શ્રીકૃષ્ણ અત્યંત સુંદર સુરમ્ય રાસમંડળમાં ગયા. રમણીય કલ્પવૃક્ષના મધ્યભાગમાં મંડળાકાર રાસમંડળ અત્યંત મનોહર દેખાતું હતું. તે ખૂબ વિસ્તૃત, સુંદર, સમતળ અને કોમળ હતું. ચંદન, કસ્તુરી, કુમકુમ અને અગરુથી તેને સજાવવામાં આવ્યું હતું. તેના પર દહીં, લાવા, સફેદ ધાન અને દુર્વાદળ વિખેર્યા હતા. રેશમી દોરામાં ગૂંથેલા નવા ચંદન વૃક્ષની કૂપળોના તોરણ અને કેળના થાંભલાઓ દ્વારા તે ચારે બાજુથી સુસજ્જ હતું. કરોડો મંડપ જેમનું નિર્માણ ઉત્તમ રત્નોના 4 ભાગોથી થયું હતું તે આ રાસમંડળની ભૂમિની શોભા વધારનારા હતા. ત્યાં રત્નમય દીપ ઝળહળી રહ્યા હતા. તે પુષ્પ અને દિવ્ય ગંધથી સુવાસિત હતા. ત્યાં અત્યંત લલિત પ્રસાધન સામગ્રી ઉપલબ્ધ હતી. ત્યાં જઈને જગદીશ્વર શ્રીકૃષ્ણ બધાની સાથે તે મંડપોમાં ઊભા રહ્યા. મુનીશ્વર તે રાસમંડળના દર્શન કરી તેઓ બધા આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યાં કૃષ્ણના વામ ભાગમાંથી એક કન્યા પ્રગટ થઈ, જેણે દોડીને ફૂલ લઈ આવીને ભગવાનના ચરણોમાં અર્ઘ્ય પ્રદાન કર્યો. તેના અંગ અત્યંત કોમળ હતા. તે મનોહારિણી અને સુંદરથી પણ સુંદર હતી. તેના સુંદર અને અરુણ હોઠ અને અધર પોતાની લાલીમાંથી સુંદર પુષ્પોની શોભાને મત કરતા હતા. મનોહર દંત પંક્તિઓ મોતીઓની હારમાળાનો તિરસ્કાર કરતી હતી. તે સુંદરી કિશોરી બહુ જ મનોહર હતી. તેનું મુખ, સુંદર મુખ શરદ પૂર્ણિમાના કરોડો ચંદ્રોની શોભાને છીનવી લેતું હતું. શેથાનો ભાગ બહુ મનોહર હતો. નેત્ર શરદ ઋતુના ખીલેલા કમળોની જેમ અત્યંત સુંદર દેખાતા હતા. તેની મનોહર નાસિકા સામે પક્ષીરાજ ગરુડની અણીદાર ચાંચ માત થઈ ચૂકી હતી. તે મનોહારિણી બાલા પોતાના બંને કપાલો દ્વારા સોનેરી દર્પણની શોભાને તિરસ્કૃત કરી રહી હતી. રત્નોના આભૂષણોથી વિભૂષિત બંને કાન બહુ સુંદર હતા. સુંદર કપોલોમાં ચંદન, અગરુ, કસ્તુરી, કુમકુમ અને સિંદૂરના કણો દ્વારા પાત્ર રચના કરવામાં આવી હતી, જેના કારણે તે અતિ મનોહર લાગતી હતી. તેના ગૂંથેલા કેશપાસ માલતીની માળાથી અલંકૃત હતા. તે સતી સાધ્વી બાળા પોતાના મસ્તક પર સુંદર અને સુગંધિત વેણી ધારણ કરતી હતી. તેના બંને ચરણ કમળોની
પ્રભાને છીનવી લેતા હતા. તેની મંદ મંદ ચાલ હંસ અને ખંજન એક પક્ષીના ગર્વને ધરાશાયી કરનારી હતી. તે ઉત્તમ રત્નોથી સારભાગથી બનેલી વનમાળા, હીરાની હાર, રત્નનિર્મિત કેયુર, કાનના આભૂષણ, કંગન, સુંદર રત્નોના સારભાગથી નિર્મિત અત્યંત મનોહર પાશક, ગળાની માળાનું ચત્તુ, બહુમૂલ્ય રત્નોના બનાવેલા ઘૂંઘરું તથા અન્ય નાના પ્રકારના આભૂષણો પહેર્યા હતા. તે ગોવિંદ સાથે વાર્તાલાપ કરી તેમની આજ્ઞા લઈ મુસ્કુરાતી રહીને શ્રેષ્ઠ રત્નમય સિંહાસન પર બેસી ગઈ. તેની દ્રષ્ટિ પોતાના તે પ્રાણવલ્લભના મુખારવિંદ પર હતી. તે કિશોરીના રોમકૂપથી તત્કાળ ગોપાંગનાઓનો આવિર્ભાવ થયો. તે બધી રૂપ અને વેશમાં તેની સમાનતા કરતી હતી. તે લક્ષકોટીની સંખ્યામાં હતી. તે બધી નિત્ય સુસ્થિર યૌવના હતી. સંખ્યાના જાણકાર વિદ્વાનોએ ગોલોકમાં ગોપાંગનાઓની ઉક્ત સંખ્યા નિર્ધારિત કરી છે. નહીં મુનિ, પછી તો કૃષ્ણના રોમકૂપથી પણ તે જ ક્ષણે ગોપગણોનો આવિર્ભાવ થયો, જે રૂપ અને વેશમાં પણ તેમના જેવા જ હતા. સંખ્યાને જાણનારા મહર્ષિઓનું કહેવું છે કે શ્રુતિમાં ગોલોકના સુંદર મનોહર રૂપવાળા ગોપોની સંખ્યા 30 કરોડ બતાવી છે. પછી તુરત શ્રીકૃષ્ણના રોમકૂપથી નિત્ય સુસ્થિર યૌવના ગાયો પ્રગટ થઈ, જે અનેક પ્રકારના રૂપ રંગવાળી હતી. અનેક સાઠ સુરભી જાતિની ગાયો, નાના પ્રકારના સુંદર સુંદર વાછરડા અને અત્યંત મનોહર શ્યામવર્ણની ઘણી બધી કામધેનુ ગાયો પણ ત્યાં તત્કાળ પ્રગટ થઈ ગઈ. તેમનામાંથી એક મનોહર સાંડને, જે કરોડો સિંહો જેવો બળવાન હતો, શ્રીકૃષ્ણે શિવજીને સવારી માટે આપી દીધો. ત્યાર પછી શ્રીકૃષ્ણના ચરણોના નખછિદ્રોમાંથી એકાએક હંસોની હારમાળા પ્રગટ થઈ. તે હંસોમાં નર, માદા અને બચ્ચા પણ હતા. તેમનામાંથી એક રાજહંસને, જે મહાન બળ પરાક્રમથી સંપન્ન હતો, શ્રીકૃષ્ણે તપસ્વી બ્રહ્માને વાહન માટે આપી દીધો. ત્યાર પછી પરમાત્મા શ્રીકૃષ્ણના ડાબા કાનમાંથી સફેદ રંગના ઘોડાઓનો સમુદાય પ્રગટ થયો, જે બહુ જ મનોહર દેખાતો હતો. તેમનામાંથી એક શ્વેત અશ્વ શ્રીકૃષ્ણે દેવસભામાં વિરાજમાન ધર્મને સવારી માટે પ્રસન્નતાપૂર્વક આપી દીધો. પછી તે પરમ પુરુષના જમણા કાનના છિદ્રથી તે દેવસભામાં જ મહાબળવાન અને પરાક્રમી સિંહો પ્રગટ થયા. શ્રીકૃષ્ણે તેમનામાંથી એક સિંહ, જે બહુમૂલ્ય હારોથી અલંકૃત હતો, બહુ જ આદર સહિત પ્રકૃતિ દુર્ગાદેવીને અર્પણ કરી દીધો. તેમને તે જ સિંહ આપવામાં આવ્યો, તે જેઓ લેવા ઈચ્છતા હતા. આ પછી યોગેશ્વર શ્રીકૃષ્ણે યોગબળ દ્વારા 5 રથોનું નિર્માણ કર્યું. તે બધા શુદ્ધ તથા સર્વશ્રેષ્ઠ રત્નો દ્વારા બનાવવામાં આવ્યા હતા. તે બધા મનોવેગી અને મનોહર હતા. તે બધા રથ લાખ યોજન ઊંચા અને તેમનો વિસ્તાર 100 યોજનનો હતો. તેમનામાં 1 લાખ પૈડા હતા. તેમની ગતિ વાયુ સમાન હતી. તે રથોમાં 1 લાખ ક્રીડાભવન બનેલા હતા. તેમાં શૃંગારની તમામ સામગ્રી અને અસંખ્ય શૈયાઓ હતી. તે ગૃહોમાં લાખ રત્નમય દીપ પ્રકાશ પાથરી રહ્યા હતા, અને લાખો ઘોડા તે રથની શોભામાં વૃદ્ધિ કરતા હતા. જુદી જુદી જાતના વિચિત્ર ચિત્રો તેમાં અંકિત કરેલા હતા. સુંદર રત્નમય કળશ તેમની ઉજ્જવળતા વધારી રહ્યા હતા. રત્નમય દર્પણો અને આભૂષણોથી પણ બધા રથ ભરેલા હતા. શ્વેત ચામર તેમની શોભા વધારી રહ્યા હતા. અગ્નિમાં તપાવીને શુદ્ધ કરેલા સોનેરી વસ્ત્રો, વિચિત્ર વિચિત્ર માળાઓ, શ્રેષ્ઠ મણિ, મોતી, માણિક્ય તથા હીરાના હારોથી તે બધા રથ અલંકૃત હતા. થોડા થોડા લાલ એવા અસંખ્ય કૃત્રિમ કમળ, જે શ્રેષ્ઠ રત્નોના સારભાગથી બનાવેલા હતા, તે રથોને સુશોભિત કરી રહ્યા હતા. હે દ્વિજ શ્રેષ્ઠ, ભગવાન શ્રીકૃષ્ણે તેમનામાંથી એક રથ તો આપ્યો નારાયણને, અને એક રાધિકાને આપી બધા બીજા રથ પોતાના માટે રાખી લીધા. ત્યાર પછી શ્રીકૃષ્ણના ગુહ્ય ભાગથી પિંગલ વર્ણના પાર્ષદોની સાથે એક પિંગલ પુરુષ પ્રગટ થયો. ગુહ્ય દેશથી આવિર્ભૂત હોવાના કારણે તે બધા ગુહ્યક કહેવાય, અને તે પુરુષ તે ગુહ્યકોનો સ્વામી કુબેર નામે વિખ્યાત અને ધનાધ્યક્ષ છે. કુબેરના ડાબા ભાગથી એક કન્યા પ્રગટ થઈ, જે કુબેરની પત્ની થઈ. તે દેવી બધી સુંદરીઓમાં મનોરમા હતી, તેથી તે નામથી પ્રસિદ્ધ થઈ. પછી ભગવાનના ગુહ્ય દેશથી ભૂત, પ્રેત, પિશાચ, કુષ્માંડ, બ્રહ્મ રાક્ષસ અને વિકૃત અંગવાળા વેતાળ પ્રગટ થયા. હે મુનિ, ત્યાર પછી શ્રીકૃષ્ણના મુખથી થોડા પાર્ષદો પ્રગટ થયા, જે 4 ભુજાવાળા હતા. તે બધા જ શ્યામ વર્ણના હતા, અને હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરતા હતા. તેમના કંઠમાં વનમાળા લટકી રહી હતી. તે બધા પીતાંબરધારી હતા. તેમના મસ્તક પર કિરીટ, કાનોમાં કુંડળ તથા અન્યાન્ય અંગોમાં રત્નમય આભૂષણ શોભી રહ્યા હતા. શ્રીકૃષ્ણે તે 4 ભુજાધારી પાર્ષદ નારાયણને આપી દીધા. ગુહ્યકોને તેમના સ્વામી કુબેરને આપી દીધા, અને ભૂત પ્રેતાદિ ભગવાન શંકરને અર્પિત કરી દીધા. ત્યાર પછી શ્રીકૃષ્ણના ચરણાવિંદોથી દ્વિભુજ પાર્ષદ પ્રગટ થયા, જે શ્યામ વર્ણના હતા, અને તેમના હાથોમાં જપમાળા હતી. તે શ્રેષ્ઠ પાર્ષદો નિરંતર આનંદપૂર્વક ભગવાનના ચરણોનું ચિંતન કરતા હતા. શ્રીકૃષ્ણે તેમને દાસ્યકર્મમાં નિયુક્ત કર્યા. તે દાસ યત્નપૂર્વક અર્ધ્ય લઈને પ્રગટ થયા હતા. તે બધા શ્રીકૃષ્ણ પરાયણ વૈષ્ણવ હતા. તેમના બધા અંગો રોમાંચિત હતા. નેત્રોમાંથી અશ્રુ વહી રહ્યા હતા, અને વાણી ગદગદ હતી. તેમનું ચિત્ત માત્ર ભગવત ચરણારવિંદોના
સચ્ચિતનમાં સંલગ્ન હતું. ત્યાર પછી શ્રીકૃષ્ણના જમણા નેત્રથી ભયંકર ગણ પ્રગટ થયા, જેમણે હાથમાં ત્રિશૂળ અને પટ્ટીસ રાખેલા હતા. તે બધા 3 નેત્રોવાળા હતા અને મસ્તક પર ચંદ્રાકાર મુગટ ધારણ કરતા હતા તથા બધા જ વિશાળકાય તથા દિગંબર હતા. પ્રજ્વલિત અગ્નિ સમાન લાગતા હતા. તે બધા મહાન ભાગ્યશાળી ભૈરવ કહેવાયા. તેઓ શિવ જેવા તેજસ્વી હતા. રૂરુ ભૈરવ, સંહાર ભૈરવ, કાલ ભૈરવ, અસિત ભૈરવ, ક્રોધ ભૈરવ, ભીષણ ભૈરવ, મહાભૈરવ તથા ખટવાંગ ભૈરવ, આ 8 પ્રકારના ભૈરવ હોય છે. શ્રીકૃષ્ણના ડાબા નેત્રથી એક ભયંકર પુરુષ પ્રગટ થયો, જેણે ત્રિશૂળ, પટ્ટીસ, વ્યાક, ચર્મમય વસ્ત્ર તથા ગદા ધારણ કર્યા હતા. દિગંબર, વિશાળકાય, ત્રિનેત્રધારી અને ચંદ્રાકાર મુગટ ધારણ કરનારો હતો. તે મહાભાગ પુરુષ ઈશાન કહેવાયો, જે દિક્પાલોનો સ્વામી છે. ત્યાર પછી શ્રીકૃષ્ણની નાસિકાના છિદ્રથી ડાકિણીઓ, યોગિનીઓ તથા હજારો ક્ષેત્રપાળ પ્રગટ થયા. આ ઉપરાંત તે પરમ પુરુષના પુષ્ઠભાગથી એકાએક 3 કરોડ દેવતાઓનો પ્રાદુર્ભાવ થયો, જે દિવ્ય મૂર્તિધારી હતા.